બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલ એમાં કાવ્યરસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિનીત પરીખ, ડૉક્ટર અને કવિ અને સાહિત્યકાર. મારી સાથે આજે છે દિવ્યા મંડલી, જેઓ પણ ખૂબ સારા કવયત્રી છે. તેઓ ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓ એમાં નિપુણતા ધરાવે છે. આ ઉપરાંત તેઓ નાટ્ય ક્ષેત્રે પણ સંકળાયેલા છે અને ઓલ ઇન્ડિયા લેવલે તેઓએ માઇમની ટ્રેનિંગ પણ લીધેલી છે. તો હવે આપણે સાંભળીએ સૌ પ્રથમ દિવ્યા મંડલીને. નમસ્કાર. એક ગઝલ રજૂ કરીશ કે આપણે ઈશ્વરમાં પણ ક્વોલિટી માંગીએ છીએ. એક એવો શેર છે કે શ્રદ્ધાનો એક સહારો જોઈએ, શ્રદ્ધાનો એક સહારો જોઈએ, ઈશ્વર મને બહુ જ સારો જોઈએ. શ્રદ્ધાનો એક સહારો જોઈએ, ઈશ્વર મને બહુ જ સારો જોઈએ. જરૂર આવીશ તમારા આંગણે હું, બસ મીઠો એક આવકારો જોઈએ. કે માંગી લીધું મેં આંખો બંધ કરી, માંગી લીધું મેં આંખો બંધ કરી, આકાશે તૂટતો તારો જોઈએ. કે સાચવવા જેવું સાચવજો, સાચવવા જેવું હોય તો સાચવજો, જીવવાના એ આધારો જોઈએ. કે માપસરના શબ્દ નીકળ્યા ખાનદાની, માપસરના શબ્દ નીકળ્યા ખાનદાની, પસંદગીઓના પ્રકારો જોઈએ. ખીલી ઉઠે વ્યથા કમળ કાદવમાં, ખીલી ઉઠે વ્યથા કમળ કાદવમાં, ઉગી નીકળવા વિચારો જોઈએ. હું વ્યથાના નામથી લખું છું. મારી જૂની રચનાઓમાં લગભગ વ્યથાના નામથી જ લખાયેલી રચનાઓ છે. એક બીજી ગઝલ છે કે તારી આંખોમાં વિસ્તરતું રણ મળે, તારી આંખોમાં વિસ્તરતું રણ મળે ને મારી આંખોમાં હાંફેલું હરણ મળે. તારી આંખોમાં વિસ્તરતું રણ મળે અને મારી આંખોમાં હાંફેલું હરણ મળે. જ્યાં જોઉં ત્યાં દેખાઈ રહ્યા ઝાંઝવા, જ્યાં જોઉં ત્યાં દેખાઈ રહ્યા ઝાંઝવા, સાવ ખોટું જ જળનું આવરણ મળે, સાવ ખોટું જ જળનું આવરણ મળે. કે ફર્ક છે એટલો માત્ર મંજિલ મહી, ફર્ક છે એટલો માત્ર મંજિલ મહી, આપની સાદગીનું આ કારણ મળે. જે થવું હોય તે બસ થવા દો હવે, જે થવું હોય તે બસ થવા દો હવે, બુઝાતી પળમાં નવું એક તારણ મળે, બુઝાતી પળમાં નવું એક તારણ મળે. કે એક જ કારણે થીજી ગઈ વ્યથા, એક જ કારણથી થીજી ગઈ છે વ્યથા, તું અમથું અડકે ને સ્મરણ મળે, તું અમથું જ અડકે ને સ્મરણ મળે. તારી આંખોમાં વિસ્તરતું રણ મળે ને મારી આંખોમાં હાંફેલું હરણ મળે. મિત્રો, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિનીત પરીખ. વ્યવસાયે ડૉક્ટર છે. એમને અત્યાર સુધીમાં લગભગ 100 ઉપરાંત રક્તદાન કર્યું છે અને અને એમની સાથે એમના પરિવાર, એમની પત્ની પણ 100 ઉપરાંત રક્તદાન કરી ચૂક્યા છે અને બાળકો પણ હવે આ રાહે ચાલ્યા છે. ડૉક્ટર ઉપરાંત એ સાહિત્યનો જીવ છે અને એમને એમના પોતાના ક્લિનિકમાં લાઇબ્રેરી વસાવી છે. સાચી વાત છે ને? અને એ લાઇબ્રેરી થકી એ સાહિત્યની સેવા કરી રહ્યા છે. સાથે સાથે કવિ છે. એમને જાને વાલી પિનારા નામનો એક સંગ્રહ આપ્યો છે કે જેમાં એમને નવલિકા, વાર્તા, ગીત, ગઝલ બધું લખેલું છે. તો હવે હું વિનીતભાઈને કહીશ કે એ પોતાની 2 રચનાઓ જણાવે. નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ ગણેશ વંદના નિમિત્તે મારી 2 પંક્તિઓ છે તેનાથી રજૂઆત કરીશું. સરસ. વંદુ વંદુ આપને શ્રી ગૌરી પુત્ર ગણેશ, વંદુ વંદુ આપને શ્રી ગૌરી પુત્ર ગણેશ, હો શુભ લગ્ન પ્રસંગ કે હો ગૃહ પ્રવેશ, હો શુભ લગ્ન પ્રસંગ કે હો ગ્રહ પ્રવેશ. પૂજું આપને સર્વપ્રથમ, પૂજું આપને સર્વપ્રથમ,
હરદમ હર હંમેશ, હરદમ હર હંમેશ, શ્રી ગણેશ, શ્રી ગણેશ. હવે મારી એક અછાંદસ રચના રજૂ કરું છું જે વૃક્ષ પ્રેમને લગતી છે. જો આ રચના મુજબનો વૃક્ષ પ્રેમ બધામાં શરૂ થાય તો પર્યાવરણના ઘણા પ્રશ્નો હલ થઈ જાય. આ અછાંદસ રચનાનું શીર્ષક છે એવું ક્યારે થશે. એકવાર કોઈના ખેડેલા ખેતરમાંથી તાજા ફૂટેલા મકાઈના છોડવાઓને બચાવીને હું પસાર થયો હતો. તાજા ફૂટેલા મકાઈના છોડવાઓને બચાવી હું પસાર થયો હતો. ત્યારથી જ જાણે મારા પગમાં ફૂટીતી કૂપળો ને પછી ડામરના રોડ પર કે લાદીઓવાળી અગાશી પર ચાલતા પણ મને એ કૂપળો કચડાઈ જવાનો ડર લાગતો હતો. પછી તો એ ડર દૂર કરવા હું તો શીર્ષાસન કરીને ઊભો રહ્યો. ને પેલી કૂપળો તો મારા પગમાંથી એને જાય આકાશમાં ને હું આખો એના મૂળિયાઓથી ભરાઈ ગયો. હવે એ વૃક્ષનો આધાર મારા પર છે. તાકાત નથી હવે કોઈ કદાવર હાથોમાં રહેલી કુહાડીની કે મારામાં મૂળ નાખી પડેલા આ વૃક્ષને ખલેલ પહોંચાડી શકે. મારી સાથે થયું તેવું સૌની સાથે ના થઈ શકે. એવું ક્યારે થશે? હવે એક સરસ બીજી રચના, ગઝલ સ્વરૂપી રચના છે, એ પ્રસ્તુત કરું છું. એનું શીર્ષક છે સગપણ નથી. સાંભળજો. માને છે સૌ એમ કે આપણી વચ્ચે કોઈ સગપણ નથી. માણસ છું હું અને માણસ છો તમે, શું એ સગપણ નથી? તું શ્વસે છે એ જ વિરાટ વિશ્વમાં શ્વસી રહ્યો છું હું. આપણી વચ્ચે બસ આ સિવાયનું કોઈ સગપણ નથી. શી રીતે વાલથી ચૂમી શકું ભર બજારે પ્રિય હું તને. આપણી વચ્ચે તો પ્રેમ સિવાયનું કોઈ સગપણ નથી. ને આપણી સાથે રહેવા ખુશીઓ પણ ખુશ નથી. કારણ એટલું જ કે આપણી વચ્ચે કોઈ સગપણ નથી. છેલ્લી પંક્તિઓ સાંભળજો મિત્રો. ઢાંકી રાખે છે મોતને એ છેક સુધી સુંદર આવરણ બની. જિંદગીને મોત વચ્ચે એ સિવાય કોઈ સગપણ નથી. માને છે સૌ એમ કે આપણી વચ્ચે કોઈ સગપણ નથી. માણસ છું હું ને માણસ છો તમે, શું એ સગપણ નથી? તો હવે દિવ્યાબેનને વિનંતી કરું કે કાવ્ય રસ આગળ વધારે. વિનીતભાઈ, એક ગીત રજૂ કરીશ કે અમે પડછાયાનો પાલવ પકડી પાછળ ચાલ્યા. ઝાંખું માલ્યા પછી અંધારાને ઝાલ્યા. અમે પડછાયાનો પાલવ પકડી પાછળ ચાલ્યા. ઝાંખું માલ્યા પછી અંધારાને ઝાલ્યા. કે એક પથ્થરિયું પંખી ચાંચમાં તડકો લઈને ઉડે. હાથ પસારી ઊભો ચાળ્યો એકલતામાં બુડે. અમે વણઝારી સપનાને પકડી પાછળ ચાલ્યા. વગડે માલ્યા પછી અંધારાને ઝાલ્યા. કે આભને ઓગાળીને વાદળ ઠાલું મલકે.
આંખો મારી અમૃત પ્યાસી, ધીમે ધીમે છલકે. અમે સાગરની ખારાશ પકડી પાછળ પાછળ ચાલ્યા. અમે સાગરની ખારાશ પકડી પાછળ પાછળ ચાલ્યા. ખારું ખારું માલ્યા, પછી અંધારાને ઝાલ્યા. અમે પડછાયાનો પાલવ પકડી પાછળ પાછળ ચાલ્યા. ઝાંખું ઝાંખું માલ્યા, પછી અંધારાને ઝાલ્યા. હવે એક ગઝલ રજૂ કરીશ એ સાથ કે સુનકારા સામટા સળવળે છે અહીં, સુનકારા સામટા સળવળે છે અહીં, મૌનને બે ઘડી કળવળે છે અહીં. સુનકાર સામટા સળવળે છે અહીં, મૌનને બે ઘડી કળવળે છે અહીં. કે શબ્દોને આંખમાં બસ સજાવી લો તમે, શબ્દોને આંખમાં બસ સજાવી લો તમે, વેદનાને પાછી વાચા મળે છે અહીં. કે અધવચ્ચે અંધાર્યું કેમ થયું, અધવચ્ચે અંધાર્યું કેમ થાય છે બધું, મારી ભીતર કેટલુંય ખળખળે છે અહીં, મારી ભીતર કેટલુંય ખળખળે છે અહીં. લ્યો આ રહ્યું જળ તરસ છીપાવી લો તમે, લ્યો આ રહ્યું જળ તરસ છીપાવી લો, ઝાંઝવા હાથ વેતમાં જળ હળે છે અહીં. લ્યો આ રહ્યું જળ તરસ છીપાવી લો, ઝાંઝવા હાથ વેતમાં જળ હળે છે અહીં. કે સ્વપ્નોને પગલે ચાલી છે વ્યથા, સ્વપ્નોને પગલે ચાલી છે વ્યથા, જોઈએ એને કેટલા ફળે છે અહીં. કે સપનોને પગલે ચાલી છે વ્યથા, જોઈએ કે એને કેટલા ફળે છે અહીં. બહુ ખૂબ. સુનકારા સામટા સળવળે છે અહીં, મૌનને બે ઘડી કળવળે છે અહીં. હવે હું ડૉક્ટર વિનીતભાઈને વિનંતી કરીશ કે એમની રચનાઓ આગળ બોલે અને આગળનો દોર ચાલુ રાખે. હવે આપણે પણ ગીતના દોર તરફ જઈએ. એક સરસ ગીત છે, વાહ. એનું શીર્ષક છે આપણે. આપણે કેવી રીતે જીવનને સરસ બનાવી શકીએ એની પંક્તિઓ છે, સાંભળજો. ખીલતા સુમન થઈ જીવવું છે આપણે, ખીલતા સુમન થઈ જીવવું છે આપણે, સુગંધિત સોડમ થઈ પ્રસરવું છે આપણે, સુગંધિત સોડમ થઈ પ્રસરવું છે આપણે, વેરાતી ચાંદની થઈ જીવવું છે આપણે, વેરાતી ચાંદની થઈ જીવવું છે આપણે, શુભ્ર શ્વેત સંસ્પર્શ થઈ ઉભરવું છે આપણે, શુભ્ર શ્વેત સંસ્પર્શ થઈ ઉભરવું છે આપણે, રેલાતું સંગીત થઈ જીવવું છે આપણે, રેલાતું સંગીત થઈ જીવવું છે આપણે, સુમધુર સરગમ થઈ વિહરવું છે આપણે, સુમધુર સરગમ થઈ વિહરવું છે આપણે, મલકાતા સમણા થઈ જીવવું છે આપણે, મલકાતા સમણા થઈ જીવવું છે આપણે, સ્વપ્નિલ સહવાસ થઈ ઉછરવું છે આપણે, વાહ. સ્વપ્નિલ સહવાસ થઈ ઉછરવું છે આપણે, પ્રસવતી કવિતા થઈ જીવવું છે આપણે, પ્રસવતી કવિતા થઈ જીવવું છે આપણે, સાહજિક સંવેદન થઈ પ્રગટવું છે આપણે, સાહજિક સંવેદન થઈ પ્રગટવું છે આપણે, નિખરતા રંગો થઈ જીવવું છે આપણે, નિખરતા રંગો થઈ જીવવું છે આપણે, સપ્તરંગી સૌંદર્ય થઈ ઉઘડવું છે આપણે, સપ્તરંગી સૌંદર્ય થઈ ઉઘડવું છે આપણે, ખીલતા સુમન થઈ જીવવું છે આપણે. બીજી એક સરસ ગીત રચના છે, વાહ. સાંભળજો મિત્રો. ભાદરવાનો વરસાદનો માહોલ એના પર છે. ભાદરવાના ભીના વરસાદે તને જોવાની ઘેલછા જગાડી. વિરહની વાત છે. ભાદરવાના ભીના વરસાદે તને જોવાની ઘેલછા જગાડી, મીણબત્તીના મીઠા અજવાળે તને જોવાની ઘેલછા જગાડી, ડોકિયા કરે તું તારા કાગળની આરપાર, આવવા મથે તું તારા ફોટાની ફ્રેમ બાર, ડોકિયા કરે તું તારા કાગળની આરપાર, આવવા મથે તું તારા ફોટાની ફ્રેમ બાર, સાચવી સાચવીને સખી સાચવું હું કેટલું, સાચવી સાચવીને સખી સાચવું હું કેટલું, યાદોના તીખા આસ્વાદે તને જોવાની ઘેલછા જગાડી, ભાદરવાના ભીના વરસાદે તને જોવાની ઘેલછા જગાડી, ખુલ્લી આંખે તારા સપના સતાવે, પોપચા બીડાય ત્યારે તું જ નજર આવે, ખુલ્લી આંખે તારા સપના સતાવે, પોપચા બીડાય ત્યારે તું જ નજર આવે, સાચવી સાચવીને સખી સાચવું હું કેટલું, પેલી સોડસીના ભોળા મલકાટે, પેલી સોડસીના ભોળા મલકાટે તને જોવાની ઘેલછા જગાડી,
ભાદરવાના ભીના વરસાદે તને જોવાની ઘેલછા જગાડી. કપરા થયા દાડા ને વસમી થઈ રાતો, વિરહની આગમાં આ દેહ રે શેકાતો. કપરા થયા દાડા ને વસમી થઈ રાતો, વિરહની આગમાં આ દેહ રે શેકાતો. આ વેદનાના ઊંડા ઊંકારે તને જોવાની ઘેલછા જગાડી. આ વેદનાના ઊંડા ઊંકારે તને જોવાની ઘેલછા જગાડી. ભાદરવાના ભીના વરસાદે તને જોવાની ઘેલછા જગાડી. હવે એકાદ રચના બેન પાસે સાંભળીએ. ગઝલ જ દાંપત્ય જીવનને અનુલક્ષીને લખાયેલી છે કે સેથીમાં સિંદૂરનો મલાજો, ચલ ઘર ઘર રમીએ. સેથીમાં સિંદૂરનો મલાજો, ચલ ઘર ઘર રમીએ. સ્પંદનના તૂટતા રિવાજો, ચલ ઘર ઘર રમીએ. સ્પંદનોના તૂટતા રિયાજો, ચલ ઘર ઘર રમીએ. કે ઘણા હોંશથી અમે પાથરી હતી લાગણીને. વાહ. ઘણા હોંશથી અમે પાથરી હતી લાગણીને. આળોટવાના અલગ જ અંદાજો, ચલ ઘર ઘર રમીએ. આળોટવાના અલગ જ અંદાજો, ચલ ઘર ઘર રમીએ. તું ઉઘાડ ઊંઘના બારણા, શમણે આવે શ્યામ. તું ઉઘાડ ઊંઘના બારણા, શમણે આવે શ્યામ. દરદના જુદા જ ઈલાજો, ચલ ઘર ઘર રમીએ. દરદના જુદા જ ઈલાજો, ચલ ઘર ઘર રમીએ. કે તું કહે તો આમ કરું ને તું કહે તો વળી તેમ. એકબીજાના અન્ડરસ્ટેન્ડિંગની વાત છે કે તું કહે તો આમ કરું ને વળી તું કહે તો તેમ. મનના મોજીલા મિજાજો, ચલ ઘર ઘર રમીએ. કે આખરે પ્રવાસે ચાલ્યા અઢળક ઓળતા. આખરે પ્રવાસે ચાલ્યા અઢળક ઓળતા. તકદીરનો ફળતો તકાજો, ચલ ઘર ઘર રમીએ. કે શબ્દોને સંકેલી મૌનને બસ શણગારતા રહ્યા. શબ્દોને સંકેલી મનને બસ શણગારતા રહ્યા. વ્યથાના ઉગ્યા અવાજો, ચલ ઘર ઘર રમીએ. સેથીમાં સિંદૂરનો મલાજો, ચલ ઘર ઘર રમીએ. સ્પંદનના તૂટતા રિયાજો, ચલ ઘર ઘર રમીએ. હવે હું ડૉક્ટર વિનીતભાઈને વિનંતી કરીશ કે એમની એક રચના રજૂ કરે. અમે રક્તદાતા પરિવાર છીએ, તો રક્તદાનનો પ્રચાર અને પ્રસાર થાય તેવી એક સમાજ ઉપયોગી રચના પણ મેં બનાવી છે ગીત સ્વરૂપે. તો પ્રસ્તુત છે. શીર્ષક છે રક્તદાન શ્રેષ્ઠ દાન. રક્તદાન શ્રેષ્ઠ દાન તો બધા જ છે મહાન, માનવ જીવનની એ છે શાન. દાન તો બધા જ છે મહાન, માનવ જીવનની એ છે શાન. પરંતુ કરો રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન. પરંતુ કરો રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન. આપનારાને આવે ના અભિમાન, લેનારાને લાગે ના અહેસાન. આપનારાને આવે ના અભિમાન, લેનારાને લાગે ના અહેસાન. એવું છે આ રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન. એવું છે આ રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન. જરૂરી નથી હોવું ધનવાન, જરૂરી નથી ઊંચા ખાનદાન. જરૂરી નથી હોવું ધનવાન, જરૂરી નથી ઊંચા ખાનદાન. જરૂરી છે રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન, જે છે શ્રેષ્ઠ દાન. આપો છતાં ઘટે નહીં એવો આ સામાન. આપો છતાં ઘટે નહીં એવો આ સામાન. જેમ આપો એમ વધારે થાય એ મૂલ્યવાન. જેમ આપો એમ વધારે થાય એ મૂલ્યવાન. માટે કરો રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન. અને છેલ્લી પંક્તિઓ છે. જેનાથી તમે બચાવી શકો છો 3 જાન. જેનાથી તમે બચાવી શકો છો 3 જાન. ને જે તમને અપાવી શકે છે આન બાન ને શાન. જરૂર કરો રક્તદાન જે છે શ્રેષ્ઠ દાન. રક્તદાન શ્રેષ્ઠ દાન. વાહ વાહ. થેન્ક યુ મિત્રો. એક ગઝલ છે કે આંખ મીચુને શમણા આવે. આંખ મીચુને શમણા આવે, તારા હોવાની ભ્રમણા આવે. આંખ મીચુને શમણા આવે, તારા હોવાની ભ્રમણા આવે. તું મૃગજળ છો એમ માની, તું મૃગજળ છો એમ માની. ભીતરથી કેવા
હરણા આવે. વાહ. તું મૃગજળ છો એમ માની ભીતરથી કેવા હરણા આવે કે પગરવના ભણકારા વાગે છે. પગરવના ભણકારા વાગે છે એવું લાગે છે કે તું હમણાં આવે. પગરવના ભણકારા વાગે છે એવું લાગે છે કે તું હમણાં આવે. મૌન છે આવરણ આપણી મધ્યે. મૌન છે આવરણ આપણી મધ્યે. શબ્દ થઈ તું બંધ બારણા આવે. શબ્દ થઈ તું બંધ બારણા આવે. અંતિમ શેર છે કે કંકુ ચોખા લઈને ઊભી છે વ્યથા. કંકુ ચોખા લઈને ઊભી છે વ્યથા. અચરજ તું લઈ ઓવારણા આવે. અચરજ તું લઈ ઓવારણા આવે. આંખ મીચુને શમણા આવે. તારા હોવાની ભ્રમણા આવે. આભાર મિત્રો. જીટીપીએલ કાવ્યરસમાં અમને અહીંયા બોલાવ્યા એ બદલ શૈલેષભાઈ પંડ્યા વિનાશનો દિલથી આભારી છીએ. અને હું દિવ્યા મંડલી અને ડૉક્ટર વિનીત પરીખ તરફથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.